વડીલો આરામથી બેઠા છે, નિરાતે બેઠા છે. તમારે શું સમસ્યા છે જમવામાં લઈને? પહેલા શું સમસ્યા હતી જમવાની, જેથી તમે સેવાનો લાભ લો છો? એનું કારણ શું? ખાવાનું સારું મળે છે. તમને જમવામાં શું પહેલાં તકલીફ હતી, અથવા જમવાનું કેમ લો છો? એનું કારણ શું? પપ્પા ગુજરી ગયા. અચ્છા, ઘરે કોઈ જમવાનું બનાવવું કોઈ છે નહીં એટલા માટે. ઓકે ઓકે, ઠીક છે. કાકા કેવું છે? કેવું છે? તમારે શું તકલીફ હતી? અમારે એવું જ, અમારે કોઈ કરનાર નહીં. બરાબર બરાબર. બા નહીં હોય? છોકરો એકલો છે. અચ્છા, નાનો 15 વર્ષ. 15. એ જમે છે? હા, ખાય. અચ્છા અચ્છા, એટલે જમવાનું બનાવવાનું ના ભાવે એટલે ને? ઓકે ઓકે ઓકે. છોકરો છે નિહાર ગયો. કાકા કેવું છે? સારું. રામ રામ બધાને. રામ રામ. ઓકે ઓકે, નિરાતે જમજો. હો. ઓકે. જય મહારાજ. વસો વિસામો કેન્દ્ર ખાતે લોકો આવી રીતે વડીલો ટિફિન લેવા આવતા હોય છે. આ ટિફિનની ગાડી પણ આવી ગઈ વિસામો કેન્દ્રમાં. ઓહો હો હો. ધીરે ધીરે વડીલો ટિફિન લેવા આવશે. જેમ એમનો સમય થશે તેમ એ લોકો આવતા રહેશે. આ અમારી નવી જગ્યા છે. આ એક બંધ ગોડાઉન હતું, જેમાં અમે વસો ખાતે વિસામો કેન્દ્ર શરૂ કર્યું છે, ચાલુ રાખ્યું છે. જૂની જે જગ્યા હતી તે વેચાઈ ગઈ છે, એટલે અમને આ નવી જગ્યાએ શિફ્ટ થવાની જરૂર પડી છે. અહીંયા જમવાની પણ વ્યવસ્થા છે. જે લોકોને આવીને જમવું હોય તે જમી શકે છે. જે લોકોને ઘરે ટિફિન લઈને જવું હોય તે ઘરે જઈ શકે છે. દરેક પ્રકારની વ્યવસ્થા જે આપણા સગવડમાં હોય તે પ્રમાણે આપીએ છીએ. વખતથી જમો છો? 7-8 મહિના. 7-8 મહિનાથી? અત્યારે 12 મહિના નથી, લેકન આવતી હતી ખાવાની. બરાબર બરાબર. મારી બેબીને ઘેર ગઈ હતી ઓપરેશન કરાય ને, હું આઠ. એટલે અહીંયા તમે એકલા જ રહો છો વસોમાં? મહેસાણા રહેશે બેબી. મહેસાણા રહે છે, અને અહીંયા વસોમાં તમે એકલા જ રહો છો? હું એકલી જ રહું છું. અચ્છા અચ્છા. બા, તમે વસોમાં? જમવાનું કેવું આવે છે? સારું આવે છે? જેવું આવે એવું ખાઈ લેવાનું બધું. ના મામા કરવાનું, મામા શું કરવાનું? તમે બાળ ગોપાલ કેમ જમવાનું લેવા આવ્યા? શું બકા? જમવાનું પસંદ આવે છે એટલા માટે, હે ને? ઓકે ઓકે, જમો. જય શ્રી રામ. જમો. જમવાનું કેવું આવે છે? મજા આવે છે ને? ઓકે, પેટ ભરીને જમો છો ને? કાકા, જમવાનું કેવું આવે છે? ઓકે. તમારે શું તકલીફ છે? ઘરે કોઈ છે કે કોઈ નથી? બરાબર બરાબર. ઓકે. એટલે કેટલા ટાઈમથી જમો છો તમે? 1 વર્ષ થયું હતું. બરાબર. દરેકને વાસણમાં ભોજન પીરસવામાં આવે છે. મોટા ભાગના વડીલો પોતાના વાસણ લઈને જ આવે છે, જેમાં એમને ભોજન પીરસવામાં આવતું હોય છે. રામ રામ. રામ રામ. કાકા, આ ટિફિન સેવાથી તમને શું ફાયદો થયો? કેટલી રાહત મળી? અને જમવાનું સમયસર મળે છે? વ્યવસ્થિત આવે છે?
આવી રીતે માતાઓ દરેક કાકાઓ બધા એમની રીતે ધીરે ધીરે આવતા હોય છે. આમ સેવા 2-2:30 વાગ્યા સુધી ચાલતી હોય છે. જેમ જેમ સમય મળે તેમ તેમ ટિફિન લેવા વડીલો આવતા હોય છે. જે કોઈને એક દિવસનું જમવાની સમસ્યા હોય તે પણ લોકો ટિફિન લેવા આવતા હોય છે. જે લોકોને ઘરે ટિફિન ના લઈ જવું હોય, એક દિવસની જમવાની સમસ્યા હોય તો અહીં બેસીને પણ જમી શકે છે તેવી વ્યવસ્થા આપણે કરી આપીએ છીએ. ગામમાં કોઈ ભટકતા સાધુ સંત આવ્યા હોય તો તે પણ અહીંયા જમવા આવે છે. કોઈ એમને જાણ કરે કે આવી રીતે વિસામો સેવા ચાલે છે, તમે ત્યાં જાઓ, તમે જમી શકો છો, તો તે પણ આવે છે. 2 વાગ્યા સુધી સેવા ચાલુ હોય છે. રસોડું અહીંયા કેન્દ્ર ખુલ્લું હોય છે, તમે આવીને જમી શકો, લઈ જઈ શકો તમને જમવાની સમસ્યા હોય તો. આવો મિસ્ત્રી કાકા, રામ રામ. મોટા ભાગના જે ટિફિન લેવા આવતા હોય છે તે એકલા જ રહેતા હોય છે. જમવાની તકલીફ હોય છે અને એટલે સેવાનો લાભ લેતા હોય છે. આ અમારા એકદમ સજ્જન રફ એન્ડ ટફ કાકા. કાકા કેટલા વર્ષથી તમે જમો છો? હું તમને આપવા આવતો હતો. વધારે તમને અને પેલા આગળ જે પેલા કાકા હતા જે ગુજરી ગયા એટલા. જ્યારે મેં સેવાની શરૂઆત કરી ને એ કાકાથી કરી હતી જે ગુજરી ગયા. પહેલાં સૌથી પહેલાં મારા વિસામોના લાભાર્થી એ જ હતા કાકા. બહુ ઓછું બોલે પણ બહુ વ્યવસ્થિત હતા. મેં પેલી કાલ દવા મોકલી ને તમને, ગોળી તમને આજે મોકલી દઈશ. અહીં ગોળી મળી નહીં મને એટલે દવાની બોટલ હતી એ આજે આવી જશે તમને. હું કાલ આવ્યો હતો તમારા ઘરે, બાબો હતો. પછી પેલી ચડ્ડી જુએ છે ને એ ચડ્ડી મોકલીશ. બરાબર છે. ઓકે. જમવાનું કેવું આવે છે? ઓકે ઓકે. આ નિરાંતથી જમજો. તમને કેટલા વર્ષ થયા? 2 વર્ષ થયા? આ કાકાને એમનો બાબો છે, જે બાબાને થોડીક તકલીફ છે, પથારી વશ હોય છે. એટલે પિતાજી એમના પુત્રનું ધ્યાન રાખે છે અને ઘરમાં કોઈ લેડીઝ નથી અને જમવાનો પ્રોબ્લેમ છે અને છેલ્લા 2 વર્ષથી આપણી સેવા લે છે. અમે અમુક વિડીયોમાં તમે જોયા હશે કે પથારી વશ માણસ સૂતા હોય છે અને હું જતો એમને મળતો હોઉં છું. તો એ માણસ એ એમના પુત્ર છે. બહુ નાની ઉંમરે એમને લખવા થઈ ગયું હતું ને. અને ત્યારથી પથારી પગ કશું ચાલતું જ નથી. એક અંગ નહીં ચાલતું. બરાબર. જમીન લઈ લો કાકા, ટિફિન લઈ લો. કાકા કેવું છે? જમવાનું બરાબર આવે છે ને? ઓકે. કંઈ પણ તકલીફ હોય તો કહી દેજો. ચાલવામાં તકલીફ છે તો દવા ચાલુ છે? બરાબર. હવે ઉંમરના કારણે બી હોય શકે ને? પણ પગ હેરતા જ નહીં. વજન લઈને હેરવાની મુશ્કેલ આવવા જવાનું, બસ બીજી કશું નહીં. બરાબર બરાબર. આવું છું તો દરરોજ ટાઈમે. ના, થોડુંક ચાલવાનું રાખવાનું. હા, ચાલવાનું તો કેટલું બહુ ચાલવું. મીડિયમ ચાલવાનું. એટલે બજાર ટિકિટ લઈને. હા, જરૂર પૂરતું ચાલી લેવાનું. પછી બંધ કરશો ને તો પછી લોચા પડી જાય. આવજો કાકા. આવો 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 આવો. આવી રીતે જે ભૂખ્યા હોય એ બાળકો પણ આવતા હોય છે ટિફિન લેવા. તમે ઘરે એકલા છો? 2 ભાઈ જ? રસોઈ બનાવનાર કોઈ નથી? બરાબર. અને જમવાનું કેવું આવે છે? અને કેટલા ટાઈમથી જમો તમે? કેટલા ટાઈમથી જમો છો? 6 મહિના જેવું થયું. ઓકે. હવે રાહત મળે છે?
આવો 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 આવી રીતે બાળકો આવતા હોય છે જમવાનું લેવા, ભૂખ્યા તરસ્યા થયા હોય તો એમના વિસામો કેન્દ્રની ખબર છે અને આવતા હોય છે તો આપણે એમને જમાડીએ છીએ. આવો આવો. બકા જમવાનું કેવું આવે છે? સરસ આવે છે. પેટ ભરીને જમો છો ને? હા, ઓકે.